અલે નીકળી ગયો યાર. ભાઈ તૈયાર થતો તો મારા બાપની સોગની યાર. અલે જુઠ્ઠું નહીં બોલતો યાર, આ બૂટ પહેરું બસ. હા ભાઈ જુઠ્ઠું બોલતો હોય ને તો આ દહરાના દાડે મારો બાપ મરી જાય એવું વાત કરી યાર. તો ભાઈ પથારી ફેવરી વેલા વેલા યાર મોન મરી જા કે તું તારો બાપ શું કરવા મરે તું મરી જા કે ઓમાં કોઈ કોમ ધંધા વગર નો સી તું નકમ નો સી ઓય બેઠો બેઠો ખોય સી કરમો. અરે કાકા પેલો મોનતો નતો એટલે યાર સોગન કાઢી તમારે. પણ મારી શોકે શું કરવા ખોય સી? અલે પણ સાચી તો કાઢી કાકા. તું એક નંબર નો જુઠ્ઠો સી અને આવરીત મારા જુઠ્ઠા શોગન નહીં ખાવાના ને કે કોક દાડો હું ટપચી જાયો. હા એ માટે કોઈના ટપચી જાય કાકા. હાર ઓડા હું જાઉં. આ ટીવી હમી કરાવવાની છે. ચમ હા હા દશેરો નહીં યાદ? તેવું થઈ ગયું. ફાફડા ને જલેબી નહીં ખાવાનું? પણ કાકા ફાફડા જલેબી અને ટીવી હમી કરાવવાની ચો લેવા દેવા વચ્ચે? અલ્યા મૂર્ખા ફાફડા ને જલેબી આપણે ખાતા હશે તો પછી જોવા માટે ટીવી તો જોવે કે હા જોતે જોતે ના ખા એટલે હમી કરાવવાની છે. હા. પણ કાકા તમે જો ને માર કોમ હે યાર કણ. ભાઈ એક વાત કહું હા ગળાની શોગન હમે દિવાળી આવે છે અને તમે આ રખડો છો બરોબર ઘરમાં 1 રૂપિયો નહીં 1400-1500 રૂપિયા પડ્યા છે એમાં દિવાળી કરવાની છે ઓએ અને એમાં આ ફાફડા જલેબી માં અડધા પૈસા જતા રહ્યા. પણ કાકા પહેલી વાત તો કે હું રખડવા નહીં જાતો, રાવણની તૈયારી કરવા જઉં છું અને બધા મારી વાટ જોઈ રહ્યા છે ગોમમાં. રાવણ બાળવાનો છે એમ? હા આ દશેરાના દાડે રાવણ કેમ બાળે છે તને ખબર છે? ચમ હા રાવણ ને બાળવાનો નહીં હોતો તમારા અંદર જે રાવણ છે ને એને મારવાનો હોય છે ઓએ ઈ રાવણ મારો પેલા. એવું ના હોય કાકા, રાવણ બનાવવાનો હોય અને પછી બાળવાનો હોય. અંદર ચોકન રાવણ હશે. અલ્યા મૂર્ખા હવે તને શું સમજાવો તને કેવી સમજાવો તે આખી રોમાણ ની હોતી હોય આખી રોમાણ નહીં જોયેલી તે. અરે કાકા રોમાણ તમે અત્યારમાં ચાલુ કરી છે. તમે જતા આવજો હું જાઉં. વાપરજે તાણે લુગડા લાવજે દિવાળી દાડે. આ 1400 રૂપિયા પડ્યા છે ઘરમાં ગળાની છોકન્યા ફાફડા ને જલેબી લાવી દેવું અને બેઠો બેઠો ખાવું. એમ ના ચાલે કાકા. તાણી 1 રૂપિયો કમાવો નહીં હેડ્યા છે રાવણ બાળવા. કાકા એક મસ્ત આઈડિયા આવ્યો કાકા. આપણે દિવાળી થઈ જાય અને દશેરો થઈ જાય કાકા. દશેરો તો આજ છે દિવાળી કેવી રીતે થાય એમ કે કાકા આજે 1000 રૂપિયા પડે ને એની તમે જલેબી બનાવી દો અને આખા આમો કાકા વેચી મારો. એવા આપણે કોઈ ઊંધા કોમ નહીં કરવા ખાવી હોય તો ખોય ને કે કોઈ નહીં તાણી હેજી વેજી શું કરવા એવા ઊંધાએ કરવા પડે તો હું જલેબી બનાવું ના ખાવા આમો વેકું. એટલે ધર્મ કરવાની વાત નહીં કરતો કાકા હું. તો આ 1000 રૂપિયા પડે ને એનો તમે સામાન લાવી દો અને પછી આખા આમો જલેબી વેકો એમ કહું છું. એટલે પૈસાથી હા કાકા ડબલ ફાયદો થાય. 1000 રૂપિયાના સામાનમાં 3000 રૂપિયાની જલેબી વેકાય. 3000 રૂપિયાની? ઓવે તો 2000 રૂપિયા ચોખ્ખો ફાયદો નહીં. વાહ ભાઈ વાહ. હા આવું વિચારો તો પછી કાકા હવે અપા જો જલેબી તો બનાવતે મને આવડત છે કારણ કે હું ગંદમાં છે ને ગોટાની દુકાનમાં જતો નહીં એટલે ડોહો જલેબી બનાવતો આમ કરી કાકા મને ખબર છે આરી વાત તમે મને પહેલા કરેલી છે એટલે તો મને આઈડિયા આવ્યો મગજમાં મારા. તું તાર જા ચણાનો લોટ લેતો આય અને આપણે જલેબી બનાવી દે. કાકા ચણાનો લોટ ના આવે યાર મોય. મેદાનો લોટ આવે. મેં વિડિયો જોયું તું એનું. મેદાનો આવે તો ભાઈ હું શીખવા ગયા હતા તમે? એટલે ગોટા ચણાના લોટથી બનાવતો તો પછી જલેબી શું કરવા મેદાનો લોટ વાપરાય? પણ જલેબી ગોટા નહીં બનાવવાના, આપણે જલેબી બનાવવાની છે. મેદાનો જ આવે ને? ઓજ ન તાણ કાકા. ના એ તો મને ખબર જ છે પણ આ તો ટાઈમ વધારે થઈ ગયો છે ને મારે એટલે થોડું ભૂલી ગયો તો. સારું કશો વાંધો નહીં કાકા, પૈસા લાવો હડો ફટાફટ. અલે ના યાર હવે હું નહીં આવતો. કાકા થોડું જુઠ્ઠું બોલવું હું તમારા વિશે બોલતા નહીં ભાઈ. હલો અલે એવું નહીં યાર, બોન નહીં બનાવતો. મારા કાકાને યાર શ્વાસ ચડી ગયો હવે. ચોક અટક આવી જાય તો યાર ગરમી માથે ચડીએ એટલે. હા હું દવાખાને લઈ જાઉં ફટાફટ હો. અને હોજે આવ્યો રાવણ બાળવાનો ટાઈમ. એ સારું પટી ગયું. એક્ટિંગ ને ભરેલા હો કાકા યાર તમે. હા ગળાની સોગન અમુક ટાઈમે લારી ઉપર ડોહો આદર ના હોતો ને તાણી જલેબી હું બનાવતો અને જેટલા આવી ને એટલા વખોણી જલેબી ખાતા. ઈ દાડે ગોટા તો કોઈ ના ખોય બધા જલેબી જ ખોય. એટલે કાકા એ ડોહો હાલ મરી ગયો કે જીવતો હે? એ તો મરી જાય આપણે કહીએ તો પછી એને લારી જઈ જી. હા એ તો એનો છોકરો સંભાળે છે પણ એ સ્વભાવનો નહીં બરોબર. એટલે ગરાકી બધી તૂટી ગઈ એના સ્વભાવના કારણે. તો કાકા તમે એટલા વર્ષથી એક નોકરી કરતા હતા તો ભાઈ તમને લારી સંભાળવા છે ના લઈએ ને? ઈ તો ના લે પણ હમણાં હું જોતો નહીં ગંદમો તાણી મેં કીધું અને છેટો ઉભો રહ્યો અને મારા હંગાત પેલો હતો રૂપો બરોબર. એ રૂપાને મેં મેલ્યો કીધું જા તું લારી પેર અને કહેજે અને
કે વાઘુજી આવી છે વિઝિટ કરવા, બરોબર? હા. એટલે અરે રૂપો જો લારી પર કીધું કે પેલા વાઘુજી તમારી એ નોકરી કરતા ને રે વિઝિટ કરવા આવી છે. હા. એટલે કે ચિયા વાઘુજી ના ઓળશો યાર, મને ગળાની શોગન આવ કેવું ઓએ. પછી મને રૂપે કીધું કે એનો છે ને સ્વભાવ નહીં હારો, તમે કણ જાહો અને નાસ્તો કરશો નહીં તો હીરો પૈસા લઈ દે હે. એવું એમ ઓએ એટલે પછી આપણે કીધું જવા દો ને હવે. તો એ ડોહા હારા હતા પણ ડોહાબાનો છોકરો ફેલ હતો એમ ને? હા, ગરાગી બધી તૂટી ગઈ એને. બરોબર. ભા હા જો ખાલી વધારે નહીં પણ 3000 ની જલેબી વેકે ને 3000 ની, હા તો પછી આ દિવાળી સામે આવે છે ને એટલે બધી મીઠાઈ છે ને આપણા ઘેર જ બનાવી છે. એટલે દિવાળીની મીઠાઈ આપણા ઘેર બનાવીને બધાને વેચવાની એમ? હા, તો દિવાળી કાકા- થઈ જાય અને પૈસા થઈ જાય. 12 મહિનાના ભેગા પૈસા થઈ જાય કાકા. તો ઢગલો રૂપિયા આવો બિઝનેસ કહેવાય આ તો આખો. ના ના વાત સાચી છે. લાવ પૈસા. આવું વિચારો એમ 1400 રૂપિયા સી હા 1400 નો સામાન લાવી દે તું તાર, અને કાઢિયા છે બીજી માર જોડે. છી આપણે જલેબી તો બનાવશે હા. બરોબર, અને આ મૂર્ખા બધા રહ્યા આપણા વાહ વાળા એરા બજારથી લાવી દે તો. ઈ સાચી વાત કાકા. તો ભાઈ બધું બગાડશે. એટલે હું છે ને અત્યારથી બધાના ઓર્ડર નોંધી આવું કે અમાર ઘેર 1 નંબર જલેબી બનાવવાની છે. અને દેશી ઘેર બનાવેલી. હા, વાહ વાહ કાકા વાહ. મોની જો કાકા તમારા મગજ ને. તું વસ્તુ લેવા જા અને હું ઓર્ડર લેવા જાઉં. વાઘોજી માઇન્ડેડ ને વાઘોજી ના ભય માઇન્ડેડ. અભાન મગજ તો છે પણ એ રખડવામાં વધારે ધોન આલે છે. બોલો જો હેડે લે હું બજાર જાઉં છું. બજાર જોઈશે એમ વાહ તો મારા માટે જલેબી લેતા આવજે લે. ના એટલા સુધી નહીં જાતો તઈ રસ્તા સુધી જ જવું. અલ્યા પણ આગો થાજે થોડો, પણ મારે મોડું થાય એમ તો. હું ઉતાવળ છે એટલી બધી આમ તો. મારે બીજું કામ છે ઘેર એટલે તઈ રસ્તે કોમ પટે તરત પાછો આવું એટલે. આ પૈસા પકડ, ગમે તાણી જોઈ ને તો મારા ઘેર જલેબી લેતા આવજે, બરોબર? તો હોજ પડશે. કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. 2 કિલો. સારું શું કીધું? અને હારી લાવજે પાછો તાજી. પણ ઉતાવળ ના કરતા ફોન કરીને હો. હા પણ બહુ મોડું ના કરતો પાછો. મારે ટાઈમ મળશે તાણ જાયો. હા હારું. હા મારા ઉડશા ઘરની જ વસ્તુ મૂકી પડે છે. 200 રૂપિયા જલેબી ના મૂકા પડ્યા, 220 રૂપિયા 150 રૂપિયા આલી અને બહારની વસ્તુ લાવશે પણ ઘરની વસ્તુ નહીં લી. એટલા તો અદે ખાસી. શું કરવાનું? તમારે જલેબી મંગાવી હે? હા, તમારે જલેબી મંગાવી હે? એટલે તું જલેબી લઈ આલે છે એમ? લઈ આવતો નહીં. આ તો બજાર જાતો તો એટલે ખેગારજીએ જલેબી મંગાવી છે એટલે તમારે મંગાવી હોય તો ભેગા ભેગી લેતા આવું એમ. બરોબર, લેતો આવી સાઈડમાં આવજે તું. લગ તમે વળી પાછું એમ થોડો કોમ નહીં કરતો એમ. આ હોમેથી ના કીધું. ના ના, કોમ તો તું રૂપાળું કરવા માંડ્યો છે અત્યારે વહેલા તો પછી એટલે આ પરાનું તે બધું ઉધડું રાખ્યું છે. ના ના કીધું ના, ખાલી હું બજાર જાતો તો મંગાવી છે એમ. બરોબર, હા. આવું લખ્યું છે. વાઘુભા જલેબી વાળા? અબે તેરે નામ કા કુત્તા પાલુ. આ વખત છે ને પરામો જલેબી હું વેચવાનો છું. હોય 200 રૂપિયા ભાવ છે કિલોનો. હા એવું છે એમ? હા, ખેગરજીએ કેટલા પૈસા આલ્યા તન? ખેગારજીએ તો જો આ 500 રૂપિયા આલ્યા. બરોબર, ખેગરજીનો ઓર્ડર હું નોંધી નાખું. લાય ના પણ એવું ના હોય, ખેગારજી બોલી જ મન. શું બોલી લ્યા, શું બોલી? હા, પણ બજારનો કંધવેડો ખાઓ એના કરતે ઘરની જલેબી ખાવી ના હારી. પણ- તાણી કારીગર છું હું જલેબી નો હોય. પણ એમ નહીં, એને મારા અંગાત મંગાવી ને હવે હું એને પૈસા આલું તો ઉતાર, મારું નામ લઈ રહેજે, મારું નામ લઈ રહેજે. લાય પૈસા લાય. અને મને બોલશી તો પછી. હા, કોઈ ના બોલે. એ તો જલેબી એના ઘેર પહોંચી જાહે. આ દો આ લસી દેવું તું. ખેગારજી કેટલી મંગાવી હતી? એને કિલો. 2 કિલો. એમ ના ચાલે યાર, એનું શરીર તો જોતું. તાણી પછી તમારે જોવાનું હો પછી. કિલો ચાલતી હશે. 2 કિલો. આનો અભાડ હા હવે ગમે તે જલેબી મંગાવે ને તો કોઈના પૈસા હાથમાં ના પકડતો. આ કહી દીધું ને કે તારા દોત નહીં રાખું, હવે ફાફડા ખાવાય નહીં રાખું. નહીં લઉં બસ. ઉપડવાથી ખેગારજી મને બોલવા ના જોવું. એ નહીં બોલી જાન તું. આયાથી જલેબી મંગાવી છે દોઢ ડાયો. એટલે શું ધાર્યું છે તમે? ચાંદના મોટા થઈ ગયા છો એટલે મારું જે મોંટા નહીં તમે. હું તમને કહે જાઉં છું કે હું ઈકણ આવ્યો તાણી રાવણ દહન થાય બાકી નહીં થાય. અલ્યા તમને જે ખબર નહીં કે 10 સાલ રાવણને હું જ હળગાવું છું તો તાણી. હા એમ વાત જોવાની મારી. ઓવે તૈયાર થઈને આવું છું. ખરેખર આખી જિંદગી તમે હળગાવાનું કામ કર્યું હો હરીભાઈ. હા, આખી જિંદગી તમે હળગાવતા જ રહ્યા. એટલે અમી ચો કઈ હળી સોંપી હા, હે? એટલે મૂળ તો એવું જ કી ચમ એવું? પણ કોમ છે ને અમારે જેવું કરવાનું.
ના ભાઈ ના, મારે તમારે જેવું કામ નહીં કરવું હો. તમારે જેવું કામ કરું ને તો ગામમાં આબરૂ ના લ્યા. એટલે દારૂ પીવાની વાત નહીં કરતો. તો દારૂ તો 100 મહિનાથી મેં બંધ કર્યો છે. દારૂ હમું જવાનું જ નહીં, અડ્ડા હમું તાકવાનું જ નહીં. અને ગમે એ અડ્ડો ચાલુ હોય ને તો પોલીસને જોણ કરી દેવાની. તમને ખબર છે હું પોલીસને બાટલી તરત આલી દેઉં છું. ખબર થઈ ગયા છો. એટલે હમણાં હું અડ્ડો પકડાણો હતો ઓવે. ને એ બાટલી કને આલી હતી? કની? મેં આલી હતી. તાણી. એટલે કોઈ કમિશન બીજું મળે છે? ના કમિશન નહીં, બસ હવે સુધરી જાવ છે એમ. એવું છે એમ? પોલીસના નજરમાં થોડો હારો થઈ જાઉં ને હું. અડ્ડાવાળા હાથમાં ના આવતા ને કે પડા ભાજી નાખ્યો હોય. એ તો હોગે છે કઈ નો એ. હવે હું કહી દેયો, હું એ સેવાનું કામ કરું કે કશો વાંધો નહીં, હું પોલીસને ફોન કરીને કહી દેયો. ચમ આયા તા? હવે હરીભાઈ જો હા તમે બજારનું ખો, બજારનું હા હા ઓય ગમે તે મીઠાઈ લાવો, ચવાણું લાવો, પછી પેડા લાવો, જલેબી લાવો, બરોબર ચોખ્ખું આવે અત્યારે. અમાર તો વખત હારી છે એટલે હારું લાવે છે ને હારું ખસે. એની વાત નહીં કરતો. હા તમે પૈસા ડબલ આલો તો તમને શું ગેરંટી કે ચોખ્ખું આલે છે? તમે જોઈ લે, જગ્યા જોવો તમે, ઈકણ બનાવતા હોય ઈકણ જોવો તમે. ના એ બધું કોઈ જોવા જતા નહીં. એટલે મેં આ વખત વિચાર કર્યો છે, શું? કીધું આ આખા મહેલામાં છે ને જલેબી મારે ખવડાવી છે બધાને. વાહ ભાઈ વાહ, જબર સેવાનું કામ ધાર્યું છે લ્યા તમે. ખરેખર વાઘુજી, આ વાત તમારી ગમી હો. વાત ગમી પણ સેવા જ છે, પણ ઓમ સેવા નહીં એમ. એટલે તમને ચોખ્ખું ખવારવું છે એ મારી સેવા છે, હા પણ સેવા નહીં કરતો એમ. શું ભલા બી ગોળ ગોળ વાત કરો, જે હોય ચોખે ચોખ્ખું કહેજો લ્યા. એટલે જલેબી છે ને તમને ચોખ્ખી મળશે, પણ કિલોના 200 રૂપિયા ભાવશે. પૈસેથી હાલવાની છે એમ? હા તમે ઓડી ચાંદની લારી ખોલી છે લ્યા? લારી નહીં ખોલી, પેલા હું ગંજમાં ના જતો. કારીગર છું હું તો જલેબી નો. કરશન કાકા ની એ હા કરશન ના ઈએ, કરશન કાકા ની ઈએ. શું ભલા આદમી તમારથી મોટા છે લ્યા, મોન આલીને વાત કરો. એ તો મરી જા બાપડા. મરી ગયા કે તમે મહિના છાસી. એટલે એને શું હતું ખબર છે? હીરે જલેબી જ ખાતા અને એને ડાયાબિટીસ થઈ જીતી. એટલે એ તો રોજ ખાતા લારી ઉપર, રોજ ખાતા. આપણે તો જો રોજ ખાવી છે. કને કને ઓર્ડર નોંધાયો છે? ઓર્ડર ખેગારજી નો આવ્યો 2 કિલો નો. ઓહો 2 કિલો? તાણી ભાઈ ભાઈ જો હરીભાઈ, હા બજારમાં છે ને 150 રૂપિયા ભાવ છે, 180 રૂપિયા ભાવ છે, પણ હું છે ને ક્વોલિટી આલું છું. બરાબર સમજ્યા? તમને તો અનુભવ હશે બધો. ભાઈ વાઘુજી, હા. હવે તમને સાચું કહું, હા. મેં જે હરીપાની ચા બહાર પાડી ને, હા. હા 440 ભાવ કાઢ્યો મેં ઓહો. કિલોનો. ચાણી કાઢ્યો, ક્વોલિટી નંબર 1 છે. પબ્લિક દોડીને મારા અહીંયા આવે છે ચા લેવા. ચમ કે ક્વોલિટી સારી મળે છે. ચા હારી છે. અત્યારે કેવું થઈ ગયું છે કે પબ્લિક બાપડી વોશો મેચિંગ પૈસા ખર્ચે છે, પણ ઈ પ્રમાણે અહીંયા વસ્તુ મળતી નહીં. અને મેં નક્કી કર્યું છે જેવું એટલી કરા ક્વોલિટી નંબર 1 આલવી છે મારે. હા. એ તો હરીભાઈ તમને એક વાત કહું, હા આ તમને હું પેટની વાત કહેજો. પેટની શું? ગળાની સોગન ચા તમારી હારી છે, અને આ તો છે ને અમે પીધી એટલે ગમી. હા. બાકી એક જ વખત હું 250 નું પેકેટ લાવ્યો તો ચેક કરવા, અને હારી ના હોત ને તો હું એ ના લ્યોત, અને લેતા હોત ને ઈ એને ના પાડો. ખબર છે? હા ચોખ્ખી વાત છે ને યાર. આ દુનિયાનો મને અનુભવ છે. હા. તમે ત્યાં 150 ના 180 ના 200 રૂપિયા લ્યો, પણ ક્વોલિટી નંબર 1 મળવી જોઈએ. આ તમને કહી દીધું. બાકી આર્યો નો આઈકન પેલો એ આપણે નોમ નહીં લેવું, પણ તમને એક વાત કહું, 200 રૂપિયા મેં કિલો ના કીધા ને એટલે ના પાડી. બોલો ચમ? કે અમે તો બજારથી લાવી દે હ. મારા ઓળખ્યા આપણી વસ્તુ નહીં ખરીદતા. બોલો શું કરવાનું હવે? એવું છે એમ? તાણી એક કામ કરો, હા મારે 3 કિલો લસી લ્યો. 3 કિલો. વાઘુજી, હા મને છે ને જલેબી બહુ ભાવે છે હો. એવું? હા અલ્યા ફાફડા નહીં બનાવતા લ્યા? ફાફડા હે દરો છે જલેબી ફાફડા બે ખા. એટલે અલ્યા હંગાત કચુંબર અને પેલું શું કહેવાય ડુંગળી અને કઢી, એટલે આટલી વસ્તુ આલજો. ફાફડા મારે બનાવાતા, પણ એમાં કેવું છે ખબર છે? હા ઘઉં મારા હારા નહીં, એના માટે ઘઉંનો લોટ હારો જોવે એમ. અલ્યા ઘઉંનો લોટ ના આવે લ્યા, ચણાનો લોટ આવે. ઓય ચણા નહીં પડ્યા, ઘઉં તો પડ્યા છે, ચણા નહીં. પણ આપણે જો ઘેર દળવા છે, બજારમાંથી લોટ લાવી દ્યો. એટલે બજારમાં અત્યારે હારો ના મળે ને. લોટ તો કમ્પ્લીટ આવે યાર, એમાં ભેળસેળ ના આવે. નહીં વાત સાચી છે. લ્યો પછી મીઠાઈનું આયોજન કરવું છે હો. એવું છે એમ? કેટલા વાગે આવશો તમે? અમે તો ઘેર ને ઘેર સચવાઈ જતા નહીં. હા એટલે તૈયાર થઈ જાય ને એટલે એટલે કેટલો ટાઈમ લાગશે? કેટલા વાગ્યા છે? 4 વાગે આવી જાઓ. ઘેર આવવાનું? હા પાર્સલ આવવાની આવો? ના એ સુવિધા નહીં. આઈ જા.
4 વાગે આ હરી તમારા ઘેર હાજર હશે. અને ગમે એને જલેબી કોઈ લેવા જતું હોય ને ભાઈ રસ્તા ઉપર હા તો કહેજો હું. એટલે વાઘુજી હા. પહેલા હું ટેસ્ટ કરું. હા. તમે મારી ચા ટેસ્ટ એટલે કરી પણ હતી એટલી ઘણા તો દશેરો પટી જાય યાર. ના ભાઈ ના, તમે મારી ચા ટેસ્ટ કરી હતી, ડાયરેક્ટ કિલો લઈ જા. પહેલા 250 લઈ જા ને એટલે જલેબી હું ટેસ્ટ કર્યો, મને ભાવશે તો હું બીજાને ક્યાં બાકી નહીં કહું. ઓવે હું કરશન કાકા લારી ઉપર જતો ને હા. તાણી રે આધાર ના હોતા ને તાણી જલેબી હું જ બનાવતો, તાણી ગોટા ચાલતા જ નહીં, જલેબી જ ચાલતી. તમે હતા ને એટલે અમે ના આવતા. ઓવે અમે હતા ને એટલે કરશન કાકો હતા. સમજી ગયા? તમે બનાવો પહેલા અમે અમને જેવી લાગે છે, પછી બીજા બધાનો ઓર્ડર આલ છે અને કે અમાર વાઘુજી નંબર 1 જલેબી બનાવી છે. પણ આ તો દશેરા પૂરતું જ છે એટલે કહું છું. અલ્યા કાયમ માટે ચાલુ કરી દે ભલા આદમી. એટલે એ તો મીઠાઈ નું કરવું જ છે. એવું છે એમ ને? હા તો પહેલા જલેબી પટાવો હેડો. હા હા 4 વાગે આવું છું. સારું સારું. બળીને તૈયાર રાખજો. લ્યો ઘેર બેઠે મેળ પડી ગયો. ફૂમતાઈ એ ફૂમતાઈ ઓય કે લે બાર. કેમ આવું બોલો છો? એટલે તમે કેવું બોલ્યા પેલા? એટલે હું તો ભાઈબંધ રીતે બોલ્યો યાર. હા તો મુએ ભાઈબંધી રીતે જ બોલ્યો તાણી. બોલો બોલો. હવે તું કે તારે દશેરાના દાડે જલેબી ખાવી છે કે પછી ફાફડાથી જ તલવવું છે? ફાફડા જલેબી સાઈડમાં મેલો અને વાત વ્યવસ્થિત કરો, બરાબર? હા નકે બધું ઉડશે પછી એમ. એટલે હાલ તો તમે ભાઈબંધની પથારી ફેવરતા હતા. આ તો બસ તાની સીધી રીતના વાત કરો. જો આપણે છે ને જલેબી બનાવવાનું આયોજન રાખ્યું છે, બરોબર? અને બધાના ઓર્ડર નોંધું હું ગામમાં ગામમાં નહીં, હું બનાવું છું. હું તો કારીગર નહીં જલેબીનો. એને વળી શું આવડે છે કોઈ? એટલે પહેલા ગંધમાં ના જાતો. પણ એ તો યાર પેલી ડીશો વેકવા જાતો. હે તને તો કદી ભાડે જ નહીં બનાવતે. ઈ અમારે કરશન કાકો લારી પર ના આવતા ને ઈ દાડે હું બનાવતો જલેબી. કરશનજી ઉવે એ તો બાપડે જતા રહ્યા ને. ઈ જતા રહ્યા. એટલે શું હતું? જો ખેગારજીએ 2 કિલો લખાઈ છે, હા હરિભાઈએ 3 કિલો લખાઈ છે. એવું એમ? તમારે કેટલી લખાવી કોહડો? ચોખ્ખી જલેબી હો. એટલે આ તમે તમારા ઘેર બનાવીને અને બધાને આલો એમ? હા તમારા ઘેર ઓર્ડર આવી જાય. આમ તો ઓર્ડર નહીં કરતો હું. વાઘા હા કોઈ ઓળખે કે ના ઓળખે, બાકી આ ફૂમ તો તને ઓળખે છે સારી રીતે, તને કહું બરાબર? એટલે કેટલા મળી પૈસા આમ? હે કોઈને આવો સવાલ નહીં કરે હોય કોઈ દાડો. હે તમારે લખાવી છે કેટલી પૈસા કેટલા મળી છે? ના ઈ મારે નબળી નસ કહેવાય તાણી. નબળી નસ તું હાલ કાપીને પડતી કર, નાહી દે ચોક. હું તારો ભાઈ બન છું, બરાબર? એટલે મને કે કે યાર ઈ તો છે ને 1000 રૂપિયાનો સામાન જાય, 2000 રૂપિયા ચોખ્ખા મળશે. 2000 રૂપિયા હા કદી એક્શન વધારે જાય તો સામાન વધારે જાય તો એટલે મારું ટાર્ગેટ છે 5-6000 નું. એટલે એક જ દાડાનું? એક જ દાડાનું. મારે પાર્ટનર રહેવું છે, પાર્ટનર રહેવું છે મારે. હે ઈ મીણ ના આવે ફમતે. એટલે મેં કોઈ દાડ ના નહીં પાડી વાઘુજી, તમને કહું હું. હા ઘણી જગ્યાએ બહાર ગયા છે ને તો ભાડું તમારું ઘટાયેલું છે, તમને કહું હું. ન્યા કો નહીં નાખવા દીધો. હવે એ તો બરોબર છે ભાડાની, બાકી તું જે ધંધા લાયો ને એમાં છે ને પૈસા કાઢવાના જ થયા છે. ઉવે હા, કશું વાત. ઠેકાડાય મળ્યા નહીં મોય. પણ તોય મેં સપોર્ટ તો કર્યો ને યાર. સપોર્ટ ના કર્યો ને? હે હાચું કહું. અને આમાં તો મારે ચોખ્ખા કમાવાના જ છે. એટલે હું પાર્ટનર એમ, આપણે 2 જણા. અને જુઓ આ તમે જલેબીઓ લખાવા ફરો છો, તમને થોડી ઘણી વાત કરતા ઓછી આવડતી છે. હું હંગા થશું ને તો હા સિક્કો વાજી જાય એમ. વાઘુજીના નામનો અને ફૂમતાઈના નામનો. આ 2 જગ્યાએ હું જોશું ને કોઈને ના નહીં પાડી મને. વાત જ એવી કરી મેં. પણ તોય એમ કે હું હોય ને તો ફરક પડે એમ. તમે સમજો યાર વાતને. એટલે પાર્ટનર રહેવું છે એમ. હવે તમે કહો ખાલી. કશો વાંધો નહીં, પાર્ટનર તો હું તમને કરી નાખું. પણ હે? હા? હે? પાર્ટનર તો તમને હું કરી નાખું, પણ ખર્ચો તો અડધો હાલવો પડે ને. ખર્ચો તો હું હાલું છું, પણ તમે અત્યારથી ખાડામાં પડો છો એવો તો વિચાર નહીં કે મને ખાડામાં નાખશો. એ મૂર્ખા, ખાડામાં ના નાખું, ચોખા કમાવાના જ છે. એવું? તાણી મારે છે ને 2800 રૂપિયા ખર્ચો થયો છે, એટલે 1400 રૂપિયા તમે હાલ દો મને. 1400 હા અડધા તો હાલવા પડે ને. તરત લેતા આવું. 50 રહેવું છે કે 25 રહેવું છે? 50 હા તો 50. 1400 થાય. લેવાનું તો 50 જ હોય ને યાર. હા 50. 25 શું લેવાનું હોય? 25 કશું નહીં. તરત આવું હું પૈસા લઈને. હા કશો વાંધો નહીં, હું તો કમાતે કમાયો, પણ 1400 રૂપિયા તો મારે તો મૂડી ઊભી થઈ ગઈ ને. હું આને છે ને પાર્ટનર થવાનો શોખ હતો. પાર્ટનર બહુ કમાઈ લીધી. એ હા યા
રૂપિયા 100 રૂપિયા જો ફૂમતાઈ પાર્ટનરમાં ધંધો હોય ને એમાં વ્યવહાર ચોખ્ખો રખાય ઈ તો શું એવું કેવું? જોઈતા એ આ તમારા પૂરા પૂરા બરોબર. આપણે આવી ગયા અને આપણે બે જણા હવે પાર્ટનર એમ હા બરાબર અને તો આ બધા પૈસા મારા ભેગા છે પણ લખેલા છે લખેલા બરોબર. ઈશ્વા એમ હો હવે આપણે જઈએ હા જઈએ જો બે જગ્યાએ તો હું ઓર્ડર નોંધીને આવ્યો છું એ અને ભૂબાને ને મારો ઓછો મેળ છે મારે હારો છે એ મારી જલેબી નહીં ખરીદે એમ હું તો શું હા. હું કહેવાય યાર તો મારું નામ ના લેતા તમે એવું હોય પણ જાવ તો પડશે આપણે બેન એવું છે હા. હા તો હું હંગાથ આવું પણ હું બોલ્યો નહીં કશું એ તો હું શું હા બૂટ પહેરી લઉં હું ફૂમતાઈ એક બીજી વાત કહું શું હા બીજો ધંધો કોઈ બીજું આ દશેરાનું છે ને જલેબીનું હારું રહે ને તો પછી દિવાળીની બધી મીઠાઈ આપણા ઘેર બનાવવાની છે અને ઓર્ડર કરવાની છે દીવડન બધું બધું આવી ગયું આ તો સમજ્યા કોઈ વાતો નહીં શું ખોસો લ્યા કે કહું છું કે એ ફૂમતાઈ આર્યો ઘેર ખાય છે એ 200 રૂપિયા ભાવની જલેબી ખાઈ કે ના કઈ કે પાછા હેડો વાત તો કરો પણ આપણે તો બિઝનેસ છે કી હા તાણી મારા હર ભોપતજી અમે હારું કરવા આયા છો તમે તો બરોબર છો ચોકદાર સારું કરો છો પણ પેલા શું સારું કરી લે ઈ હારું જ કરવા આયા છી અને હવે તો સુધરી ગયા છી પેલા ખાલી બોલવાનું સારું કરો એને કો ના ના એ તો હું ઠપકો આલ્યો બધો બરાબર બધું દિયા એટલે પણ જે વાત કરવા આયા છો એની વાત કરો કી હે કીધું કરિયાણાની કીટાલમાં આયા છું તમે તો કરી છો યાર હા, તાણી પછી તો પછી તમે બીજું તમે શું સારું કરો લે જો અમે ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે ગૃહ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગ ના કહેવાય ડાબડી મુઢા એટલે ઘેર બનાવે ને વસ્તુ એને ગૃહ ઉદ્યોગ જ કહેવાય તને ખબર પડે કે નહીં યાર એવું તાણી. કહેવાય? હા હે ભૂમતાઈ હે આ ઉદ્યોગ એટલે હું એટલે અમે ઘેર જલેબી બનાવો છો અને પછી આલવા આવે છે ઓર્ડર રૂપિયે જો દશેરો છે ના જ એટલે ઘર બાળીને તીરથ ના કરાય ભલા આદમી તમારા જોડે ચો એટલા રૂપિયા છે તમે બને બને બધાને આવજો એમ નહીં હા. ઓર્ડર નોંધવાના છે અને એવી રીત નહીં કે અત્યારે ખાવા પીવાની વસ્તુ બજારમાં ડુપ્લિકેટ આવે છે ને એવી વાત કરો અને કિલોના કેટલા છે 200 રૂપિયા પેલા એવી વાત કરો કે અમારા ચોખ્ખી જલેબી આવશે એમ ઓય ભૂપતજી હા બજારમાં અત્યારે જે વસ્તુ ખાવાની લાવો એ વસ્તુ કેવી આવે છે અમુક હારી આવે ને અમુક ખરાબ આવે હા બરાબર તો અમે જલેબી ઘેર બનાવવાના છે અને ઓર્ડર રૂપિયા આલવાના છે ચોખ્ખી ચોખ્ખી એટલે તમે તળ્યા વગર આવજો ડાયરેક્ટ ના ના તાણી? તળીને આલવાની પણ મૂળ ઘરની કહેવાય એમ એટલે મેં સાહણી ની નાખો બધું આવશે અલ્યા એટલે એકનું એક તેલ ના હોય તેલ ચોખ્ખું હોય તાણી ચોખ્ખી હોય એમ વાહન ચોખ્ખા હોય એટલે તમે ઘોણે ને ઘોણે તેલ બદલતા રહો એમ ને એમ નહીં જો તો ચોખ્ખી જલેબી આવશે શરીરને કોઈ થાય નહીં ખેગાર એટલે કેવી રીતની ચોખ્ખી એરી મને સમજાવો ખાલી એટલે ઘરવ એમ કરો અને બીજી લાવાય ચી હોય છે એટલે એ તો બજારમાં તો તમે જોવો જ છો કે પડિયણ. તાણી. તાણી પડિયણ હોય તાજી ના હોય એમ હા. એવું એમ આ દશેરો આવે ને એટલે 10 દાડા મોર બનાવી દઈ રહ્યા હા એવું હોય એ બધી આપણને નહીં ખબર અમાર તો પડતી અત્યારે બનાવવાની છે અને હમણાં 4 વાગે તમારે ઘરે આવી જાય હા એવું એમ હા તો પકડાઈ દેજો તમે તારો એટલે એમ નહીં કિલોના 200 રૂપિયા છે જો ખેગારજી ઓર્ડર નોંધાયો હરીજી નોંધાયો એટલે આ લૂંટવાના ધંધા છે કેમ એટલે બજારમાં 120 રૂપિયા કિલો મળે છે ઢગલો મળે છે 120 મળે છે અને 180 મળે છે અને 150 રૂપિયા મળે છે પણ એ ચોખ્ખું નહીં બોબતજી એમ ચોખ્ખું ખાવું હોય ક્વોલિટી ખાવી હોય તો ભાવ તો હાલવા પડે કે હા. એવું એમ હા હરિભાન ચા નહીં લાવતા તમે હા એ તો લાવે છે ને એ તો ક્વોલિટી છે ભાઈ આ ક્વોલિટી છે તાણી હા પણ એક વાત કહું આગુજી તો આ અમે બિઝનેસ ચાલુ કર્યો છે હા બરોબર 2 જણાની હમ એટલે સપોર્ટ કરવાનો છે ઓય ઓય બિઝનેસ એટલે એમ સમજાય હે ઓમો કેટલા મળે હો ભાગો તો 200 મળી હવે તેરે નામ કા કુત્તા પાલુ આ ના કહેવાય આપણી નબળી નસ કહેવાય ડાબડી મુઢા વાત ફેવર પણ આ તો કરનો જ છે ને હે ઓ ભાગો તો 200 મળે એટલે ના ના એટલે પાથવાનું કેટલું થાય મોય એટલે 200 રૂપિયા
ભાવ છે એમ લેવાનું કોઈ નહીં. આ તો છે ને 10 રૂપિયા ઉપર કમાવાનું છે ખાલી એમ. એ 300 રૂપિયા તો ચોખ્ખા જીની જલેબી મળે છે. એટલે એક ટાઈપની સેવા છે ભૂપતજી. તમને કહું કોઈ લેવાનું નહીં યાર. કોઈ લેવાનું નહીં. એવું સમજ્યા એમ? તમે? ઓય. એટલે મને પેલો ઝાટકો લાગ્યો હો ભાગો તો 200 મળે એમ. ના ના 200 રૂપિયા ભાવ છે એવું બોલ્યા. ઓય. બરાબર? હા રોડો હા. કેટલી? આપણે 250 ગ્રામ લસી દો. અહીંયા આવું ના હોય હાવ. અરે ફૂમતાઈ તમે જોવો હું ઘે ખાઉં છું ઘે. બેઠો બેઠો પિત્તળિયું ભરી અને ઘે ખાઈ ગયો છે અને 250 જલેબી વન શું થાય? રવા દેવું છે. ના પાડજો કે આરી સિસ્ટમ નહીં, કિલો ઉપર જ ઓર્ડર નોંધો અમે. જુઓ હા ભાઈ 250 નો ઓર્ડર અમે નહીં નોંધતા. 1 કિલો લેવું હોય તો કહો. તો ભાઈ તમારી મરજી. એટલે પસ્તાવો લે છોકરા જલેબી ખોય પસ્તાવો. એટલે વાઘુજી હું જલેબી નહીં ખાતો, આ તો છોકરા માટે ખાલી મંગાવી છે એમ. એટલે એ બધી વાત સાચી છે પણ આ જો આ ખેગારજીને 2 કિલો, હરીબાને 3 કિલો, બરોબર આવા ઓર્ડર કરેલા છે. હવે આ તમારો ઓર્ડર જોવી તો કેવું વિચારે કે હાય હાય ભૂપતજી આટલા કંજૂસ છે, આટલા કંજૂસ છે. એટલે કંજૂસ જાહેર થઈ જાઓ આપણા કુટુંબમાં. તમને કહું તાણે. એટલે ગમે એ બેઠા હશો ને અને કોઈ મોટી વાત કરવા જાઓ ને તો તરત અરે કે હવે જાત વચ્ચે સોનું મનું તે દાડ 250 ગરમ તું જલેબી લાવ્યું તું તાણી. અરે વાઘુજી એ બધી વાત સાચી છે પણ મને એટલો જવાબ આલો, તમે 250 ગ્રામ આલશો કે નહીં આલો? ના એ તો આલ છે એમ પણ નોમ તમારું બદનામ થાય. હવે વાઘુજી એક વાત કહું, આ તો ખાલી મજાક કરું છું પણ ગમે તે 10 રૂપિયાની જલેબી માંગે તોય હાલ દેજો. આ આલવી પડે તાણી કિલો હમું તાચી ના બેહી જવા ભલા આદમી. વાત સાચી તમારી. લસી દો 1 કિલો. બરાબર. આપણે દુકાન ઉપરથી નહીં મળતી 10 ની 20 ની. પણ કારીગર કોણ છે? કારીગર તો આર્યો ને. મુન્ના જા તો કરશન કાકા ની એ. હા આપલા કરશનની લારીઓ હા, તમે તમે હોતા. ગોટા ખાવા આવતા અને હું બાકી પૈસા રાખતો ખબર છે. પણ એકન તમને કદી બનાવતા જ જોયા નહીં. એટલે આગળ છે ને ડીસો વેણવા જાતો ઈ કોણ? એ કરશન કાકો લારી પર ના આવતા ને તાણી હું જલેબી બનાવતો ડાબડી મુઢા. કદી ભાડા નહીં. હા ભાડા નહીં. તે તું કોઈ દાડો ખાવા જ ના આવતું. એટલે મારે અરે ફૂમતાઈ ડીસો વેણવા જતા હોય કે વાહન ધોવા જતા હોય પણ આજ એની મજૂરી કોમ આવી કે નહીં? આઈ. હા ભલે કરશન કાકો જતા રહ્યા પણ આજ એનું નામ તમાર કોમ આવ્યું કે નહીં? આજ કોકના નામે તમારે સરી ખાવા થયું કે નહીં? તારું ભલું થાય તારું મોટા માથાડા. હે વાઘુજી સરી ખાવા છે. આજ તમારો ઓર્ડર શું જોઈને આવ્યા છે લોકો? તમે- કરશન કાકાને જોઈને, વાઘુજીને જોઈને નહીં. કરશન કાકો તો મરી ગયા. મરી ગયા પણ નામ તો અમર થઈ ગયું નહીં એનું. તમે મૂળ તો અહીંયાના નામે સરો છો. મારા ભેગો તું એ સરીસી બોલવામાં માપરાશ ઓએ. અરે વાઘુજી મારી વાત સાંભળો, ખરેખર ઓને કહેવાય કે કોકના નામે કમાઈ ખાવું. એક વાત કહું, કદાચ છે ને ભગવાન કરે અને તમારો ધંધો જબરદસ્ત હેડે ને તો દુકાન બનાવો ને તો એ દુકાનનું નામ હું આવી ખબર છે? કરશન કાકાની સ્પેશિયલ જલેબી. શું કીધું? ના ના બાબલો. એ તો વાઘુજીનું નામ તો ચોય નહીં લાગે પણ ઈ દિવાળી નજીક આવે ને દિવાળી. હા દિવાળીનો દેવડો. હા બરાબર. બધા એની મીઠાઈ અમારે ચાલુ કરવાની નહીં કોઈ. ભાઈ એ તો સ્વાદ હારો હશે તો અમે લે આવો. પૈસા લેવાના હાલ. ઓવે ઓવે. હા તું પૈસા જમા કરાવવાના બધાને જમા કરાવવા. હા એટલે હું આઈને આલી દઉં બાપુજી. હા હાલ ખાવા બેઠો ભલા આદમી લઈને નહીં બેઠો. એ તો વાત નહીં. વિશ્વાસ ના આવતો જ રવા દે બીજું ના, હું. ના ના ઈ તો છે ઈશ્વર તો એ તો છે. થોડું હોય યાર બહુ આમથી ઓમ. હા નવો નવો ધંધો કર્યો છે એટલે રહેવાનું એમ. જલ્દી હવે જલ્દી ફટાફટ. તેરે નામ કા કુત્તા પાલું પણ થોડી કે શરમ આવે છે. એટલે ભાવ કહેવાય ભાવ કહેવાય તાણી એટલે શું શું કરે? હો અમો બહી મળી આવું કહેવાય. એટલે પણ એ તો હાથી ચાવું અલ્યા ના કહેવાય તારો બાય જલેબી નહીં ખાય. ઉવે. માપમાં રે. તો પછી ડાબડી મોટા પાર્ટનર હોય તો બોલતે આવડે તન. પાર્ટનર શું વાઘા પાર્ટનર શું બરાબર. અને પેલા કરશન કાકા નમે હું શરી ખાઉં છું. ઈ તો એવું જ છે ને તાણી. હવે તું સરવા નહીં નીકળ્યો મારા અંગાત. પણ હું તો ઈકન નોકરી જાતો તું ઈકન જાતો વાહન ધોવા. હું તો કારીગર છું. ચાલે તાણ મેં કોઈ દર કારીગરમાં પાડ્યો નહીં તો આટલું બધું જૂઠું જેમ બોલે યાર. એટલે કારીગર છું હું જ બનાવતો હીરા ના હોતા તાણી. હારું વાત પટી ગઈ. હું કહું છું કે અપો આવી ગયો હશે. હવે આપણે 2 જણા હંગાત ફરશે ને તો પછી જલેબી પાડતે પાડતે છે ને રાતે 11 વાગશે. એટલે તમે છે ને હવે જે બાકી હોય ને એ ઓર્ડર લસી અને મારા ઘેર આવો એટલે ગળા હું બધું તૈયાર કરીને રાખું. બાસ્કુનમાં પૂજી હા બાસ્કુનમાં પૂજી હા બાસ્કુન મફુજી ની વાત નહીં કરતો જેટલા મળી બધાના ઓર્ડર લખવાના છે. બધાને ઘેર જાય. હા
અને આ બોલવામાં છે ને માફ રાખજો હો ફૂમતાઈ. વાકન તો નબળી નબળી નસ નહીં હાલવાની. પણ નબળી નામાં નોમો કોઈ દેખાતી જ નહીં. કોઈ એમ કે તમને કેટલા મળે છે? કશું નહીં, આ તો 10-5 રૂપિયા મળી ભાઈ. હા 5 રૂપિયા કહીએ ચાલે ને. આવો આવો એટલા જ કહેવાય, તાણ વધારે ના કહેવાય. તાણી આ તો વાંધો નહીં, તમે જો હા અને હું જઉં લખાવતા. હા એ ઓમ રહીને નહીં, અને- ઓમ રહીને જો એટલે રસ્તામાં ગમે તે ભેગું થાય. આ સોળવાનું હવે ના રાખતા. નક હું પાર્ટનરમાંથી નીકળી જાયો અને બધાને કહી દેયો કે આટલો ખર્ચો થાય છે અને આટલા પૈસા મળી છે. કે બધાના ઓર્ડર કેન્સલ કરાયો વાઘા હો. તને કહું જોયું આ નબળી નસ મેં બતાવી નહીં એટલે આ વારો આવ્યો મારે. એટલે મને તો હમું પડવાનું એમ ને. એટલે સોળ ના કરતા અમારી કોઈક ઇજ્જત હોય યાર. અમે ચોક નોકરી જાતા હતા. ઇજ્જત વાત સાચી ફૂમતાઈ, પણ હા. તમે યાર કરો એવું તાણી નબળી નસ ના બતાવાય. છોડવા ના હોય એમ હાથના ઉપર. સારું જો હાડો આમ રહીને જો. કાઠું લાગે એમ બીજું કોઈ નહીં. એટલે મરકી હવે આમ રહીને જા. જો છે ને તરત બોલ્યા કે નહીં તમે? હે એ દિલ દુભાઈ અમારું એમ. તમે જો ને યાર અત્યારે ફૂમતાઈ મગજ ના સટકાવો ગળાની સોગન. એટલે ડાયરેક્ટ તમે હાથ ઉપાડો એમ. અરે ભૂલ થઈ ગઈ બસ. અહીં એમ. તમે પાર્ટનર છો. ઇજ્જત partner. હોય, ઇજ્જત ઓવે. પાર્ટનર ની હોય હા. અને કરવી પડે. ઓય એ તો ખબર સમજ્યા? હા તાણી. તો હાડો. જોડો જલેબી બનાવો. હા હું બનાવું, તમે ઓમ રહીને જો. બાકી હવે કાઠું લાગે એવું ના કરતા એમ. શું કીધું? ને કે સાવ કરો બધે. ખરેખર ઓના 1400 રૂપિયા મેં ખીચા મેલ દીધા છે, નકે 2 થાપો મેલી અને ઓના પાર્ટનર માંથી હું કાઢી નાખોત. હા મારું 500 પાટણ હા.